वेदांत माता की સાથીઓ, આપણે ભણી ગયા ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. મેં તમને વ્યાખ્યા પણ બેની લખાઈ હતી, પણ આ પહેલા ચેપ્ટરમાં આવ્યું હતું. છતાં ફરી એકવાર આનું રિવિઝન થશે હમણાં. ધ્રુવીય કોને કહેવાય ને અધ્રુવીય કહેવાય. બીજું આપણે ભણી ગયા તાજું કે કોઈ સુવાહકને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય. ખાલી આટલા પ્રશ્નમાં આપણે 6 અલગ અલગ વાતો ભણી ગયા. બધું બોર્ડ ભરાઈ ગયું હતું આખું ખચમ ખચા. સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા જે થતું હોય થાય. એક યાદ વસ્તુ છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એ તો ફાઇનલ વાત છે. સુવાહક હોય અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અંદર E બરાબર 0 થાય. એટલે બીજો પ્રશ્ન થયો કે જો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હોય તો અવાહકમાં વિદ્યુત ક્ષેત્ર શું થશે? વધશે, ઘટશે, શૂન્ય થશે? કોઈ અવાહકને વિદ્યુત, આ ડસ્ટર છે, આ ડસ્ટરને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો શું થાય? ડસ્ટરને અવાહક કહેવાય ને. માર્કરને મૂક્યો હોય તો આમાં વિદ્યુત ક્ષેત્રનું શું થાય? લોખંડના ટુકડાને મૂક્યો હોય તો અંદર 0 થાય છે. હું આપણે ભણી ગયા અંદરના ભાગમાં, સપાટી ઉપર નહીં, અંદરના ભાગમાં. યા કોઈ કેવિટી હોય તો, બખોલ હોય તો બી 0 હશે. તો પ્રશ્ન છે સુવાહક અને ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા તેમનું શું થાય છે, તેમાં શું થાય છે, અથવા તેમની વર્તણૂક કેવી થાય છે તે સમજાવો. આ બધું જે બી હોય, આ મેઇન સુવાહક અને ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા છે એ વાળી થિયરી આપણે ભણીએ છીએ. પુસ્તક બંધ, નોટ બંધ, ધ્યાન સંપૂર્ણ બોર્ડ. હવે પહેલી વાત તો આપણને ખબર જ છે, એના માટે કાંઈ નવા ભેદ ભણવાના નથી, જેનું નામ છે સુવાહક. કારણ કે એ થિયરી ટનાટન કરી નાખે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું નામ આપી દઈએ E0. હવે સ્વાભાવિક છે કે આ બાજુ ધનભારો હશે અને આ બાજુ ઋણભારો હશે, એટલે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ જઈ રહ્યું છે. એમાં તમે એક સુવાહક ટુકડો મૂક્યો છે. આ સુવાહકની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારો પૈકી ઋણ ભારો વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ આ તરફ જાય છે, એટલે અહીંયા ધનભાર ખુલ્લો થાય અને આ બાજુ ઋણ ભાર એકત્રિત થાય. છેલ્લું ચેપ્ટર આપણું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ભણવાનું આવશે. સેમિકન્ડક્ટર માને અર્ધવાહકો. ન પૂર્ણ વાહકો છે, ન અવાહકો છે, વચગાળાના છે અર્ધવાહકો. અને આજના સમયમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં અર્ધવાહકોનો ઉપયોગ થાય છે. સિલિકોનનો ઉપયોગ થાય છે, જર્મેનિયમનો ઉપયોગ થાય છે. કેમ થાય છે? અને એમાં આ ઘટનાઓ આપણે ફરી મગજમાં લઈશું કે ક્યાં ઇલેક્ટ્રોન કઈ રીતે જાય છે. એટલે આ બેઝ મગજમાં રાખજો. ધન અને ઋણ અલગ અલગ થઈ ગયા, એટલે એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર પાછું અંદરના ભાગમાં આ દિશામાં બન્યું. કારણ કે ધનથી ઋણ હોય, બાહ્ય ક્ષેત્ર આમ હતું એટલે અંદરનું ક્ષેત્ર આમ થયું. આ વિદ્યુત ક્ષેત્ર છે સદિશ E ઇન્ટરનલ અથવા અંદર, હું લખી શકું છું. હવે તમે જુઓ, એક આમ ને એક આમ ને બંને જો સરખા થઈ જાય તો તમે કહી શકો કે સદિશ E0 વત્તા સદિશ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે બંને સરખા થયા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા, તેમનો સરવાળો કાંઈ મળતું નથી. માને અંદરના ભાગમાં, મતલબ કે અંદરના ભાગમાં રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર કેવું રહે છે? શૂન્ય સદિશ અથવા તો મૂલ્ય સ્વરૂપે 0. તો આ જાણો છો કે નહીં? તમે બિલકુલ જાણો છો. કાલે જ તો ભણ્યા. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર. બસ આ પહેલી તો આ જ થિયરી થઈ ગઈ. સુવાહક માટે બાહ્ય શું વર્તણૂક થશે? સુવાહકમાં
મુક્ત વિદ્યુતભાર વાહકો હોય છે. કોણ હોય છે મુક્ત વિદ્યુતભાર વાહકો? ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા જો બોડી બિલ્ડર, સુવાહકમાં મુક્ત વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે. તેમને એટલે સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આ મુક્ત વાહકો બળ અનુભવે છે અને એવી રીતે પોતાની મેળે ગોઠવાય છે કે તેમના લીધે એટલે આ વાહકોના લીધે બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું વિદ્યુત ક્ષેત્ર મળે છે જે આંતરિક છે. આ બંને ક્ષેત્રો એકબીજાની અસર શિક્ષક જ્યારે બોર્ડમાં લખતો હોય બોલતા હોય એની પહેલાં તમારા મગજમાં વાક્યો આવતા થતા જાય ત્યારે સમજવું કે થિયરી તમને આત્મસાત થઈ રહી છે. આ બંને ક્ષેત્રો એકબીજાની આટલા આવે ને ત્યારે તો મગજમાં આવી ગયું કે અસર નાબૂદ કરે, પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય એ વાત લખી રહ્યા છે. એકબીજાની અસર નાબૂદ કરે છે, પરિણામે ત્યાંથી શબ્દ રહી ગયો ને, ત્યાંથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. આ કિસ્સો પૂરો. કોના માટેનો? સુવાહકો માટે. નેક્સ્ટ કિસ્સો કોનો લેશું? અવાહકો માટે. આ ડાઇલેક્ટ્રિકને કહેવાય અવાહક. અહીંયા લખો. અવાહકોને ડાઇલેક્ટ્રિક કહે છે. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. યાદ રાખજો, સમાનાર્થી શબ્દ. અવાહક એટલે ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિકની આખી કેટેગરીમાં દાવા. અવાહકોને ડાઇલેક્ટ્રિક કહે છે. તેમાં સુવાહકોની માફક, આ સુવાહકોમાં તો મુક્ત વિદ્યુતભાર વાહકો હતા, ઇલેક્ટ્રોન વિલેક્ટ્રોન બધા. તેમાં સુવાહકોની જેમ મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી. જો હોત તો એ વાહક બની જાત. એમાં કોઈ નથી. કોઈ નથી ડઝ નોટ મીન ચમદોત કાઢે છે. તું હશે છે કે રડે છે? અરે ભાંક વાંક વિધિ છે શું? મોડેશ બેઠો બેઠો હશે એ શું હોય? કાં તો નશો કર્યો હોય, કાં તો ગાંડું હોય, ત્યાં સામે કોઈ જોકર ઊભો હોય. તો મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી. મુક્ત વિદ્યુતભાર વાહકો નથી હોતા ડઝ નોટ મીન કે એમાં વિદ્યુતભારો નથી હોતા. ધન ને ઋણ સરખા હોય છે. જેટલા પોઝિટિવ પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. માની લો કે આ નમૂનો છે, અંદર એમાં તમારા જેવું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આ કોણ છે? અવાહક છે. છતાં અવાહકની અંદર રચના આવી હોય પ્લસ માઇનસ પણ જુઓ તટસ્થ છે. જેટલા ધન છે એટલા ઋણ છે. અને એ એવા પકડાયેલા છે કે એમને છોડવા મુશ્કેલ છે, એકબીજાને અલગ કરવા મુશ્કેલ છે. છતાંય તમે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો, કારણ કે હવે એમને મૂક્યા જ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. તો એના બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું. બાહ્ય ક્ષેત્રનું નામ આપણે આપેલું છે સદિશ ઈ નોટ. ઘણીવાર બેઠા બેઠા ભણતા હોઈએ પણ ભણતા આપણને યાદ આવે કોઈ અલગ જ ઘટના. અને જ્યારે હસવાનું ના હોય ને ત્યારે હસવું વધારે આવે. જેમ દબાવો એટલે એને કોઈ ઘટના યાદ આવી છે બેઠા બેઠા, આમ ધ્યાન અહીંયા છે અને ઘટના યાદ આવી, પછી હવે દોત કાઢવા નહીં.
પછી ખબર નહીં, રિંકુ જાણે વધારે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એને મુક્ત, પેલા આંતરિક રચના સમજો કે માની લો કે આ ધન અને ઋણ હતા, તો આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવી શકે એમ નથી, કારણ કે મુક્ત નથી. પણ થાય છે શું કે એટલું બધું ફોર્સ લાગે છે કે આમને આ જે છે ને કેવું થઈ જાય ખબર છે, આમ થઈ જાય, થોડું ખેંચાઈ જાય, હે ને. છત્રી હાથમાંથી જતી નથી પણ આમ આખી કાગડો થઈ ગઈ છે, આમ ખેંચાઈ ગઈ છે. એટલે આમ અલગ થોડા ઘણા તો થયા, થોડા ઘણા તો અલગ થયા. હવે આવા ધન ઋણ બધા થશે તો તમે દેખો હકીકતમાં આ જોડું હતું, પણ આ એકબીજાની કેન્સલ કરે અસર, આ એકબીજાની અસર કેન્સલ કરે, આ એકબીજાની અસર કેન્સલ કરે, ને અહીંયા ધન રહી ગયું ને અહીંયા ઋણ રહી ગયું, કારણ કે આ વધારે નજીક આવી ગયા થોડાક દૂર થવાથી. એટલે આ છેડે બધે ઋણ, ખરેખર ઋણ એકલા ગતિ કરી નથી આવ્યા પણ અલગ દેખાય છે તમને. અને આ છેડે ધન, ઋણ એવું આપણને સ્પષ્ટ ચિત્ર દેખાય છે, શ્વાસ રોકી રાખ અંદર, સ્પષ્ટ ચિત્ર દેખાય છે. અને એના કારણે આ ધન અને આ ઋણનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે. મને અવાહકોમાં પણ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ ક્રિએટ થઈ ગયું. પણ એટલું બધું નથી થતું કે આની જેમ 0 કરી નાખે, ઓછું કરશે, આનો વિરોધ કરશે એટલે ઓછું ડાઉન થશે પણ શૂન્ય થશે. એની દશરથલાલ જાગો તો જોઈને બેઠો છે પણ ધ્યાન અહીંયા નથી. બોલ, તકલીફ આ છે ને, લગાતાર આપણે અહીંયા પકડાઈ રહેવું અઘરું છે. કહું ને, માળા કરવા બેસીએ 108 મણકાનો એક રાઉન્ડ પૂરો કરતો તો 200 વિચારો આવી જાય છે. માળા ફરે યાદે નથી મંત્ર બોલાય છે કે નહીં, બેઠા છે. પહેલું લેક્ચર ફિઝિક્સનું લઈ લઈએ હાડું. ફિઝિક્સનું લેક્ચર લેતો એમાંથી વિચાર આવ્યો, પેલા ઓફિસમાં એક વાલી વાટ જોઈને બેઠા છે. ચમ આવ્યા હતા? કહેતા હતા કે ટ્રાન્સપોર્ટમાં મોડું કે થાય છે, થોડુંક છોકરાને વહેલું તૈયાર કરવું છે. ડ્રાઈવરને કોણ વહેલી શાળા છે હમણાં. વહેલી શાળાએ તો અમે જતા હતા, અમે વહેલી શાળાએ જતા ત્યારે તો કેવા સરસ તૈયાર થઈને જતા. અને અમારા સાહેબ હતા ભગવાનલાલ સાહેબ તો છોકરાને મારે ને ત્યારે આમ હાથ કરીને મારતા, એટલે દુબાકો મોટો થાય, માર ઓછી પડે એટલે બીજા ડરે કે ઓહો સાહેબ તો ભૂકા કાઢી નાખે છે. અને સાહેબે તો એકવાર રમેશને ચશ્મા લેવા મૂક્યો ને તો 4 જણા દોડ્યા હતા. અહીંયા તમારો બાપ મરી ગયો છે તો 4 જણા જાઓ છો, ચશ્મા લેવા 4 જણા એમ કરીને બોલતા ભગવાનલાલ છે. પછી ઓલો ચશ્મા લઈને આવ્યો ને પાણી ઢોળ્યું, પાણી તો ટોકે આવતું નહીં, ઝઘડા થતા, એમાં કાદવ વરસાદમાં થતો. વરસાદની અંદર તો અમે એકવાર ફરવા ગયા ને પલળી ગયા હતા. પછી મામા તો નીચે ઊભા રહ્યા ને મામા તો ગુસ્સે થઈ ગયા ને ગાડીની ચાવી લાવો. ને અમે કહ્યું કે પહાડ ઉપરથી ચાવી દેવા અમે ચમ આવો, તમે ઉપર આવો. એ કે મો ઉપર ના આવો. ને પછી એમણે થયું કે કાચ તોડી નાખવું. કાચ તો એકવાર તૂટ્યો અને મિલનને વાગ્યો હતો. પછી દવાખાને કે હા, દવાખાના પરથી ભીખાભાઈ એક દાડો આવ્યા હતા કે વૃક્ષો વાવવાના. હવે ચો પહોંચ્યા તમે, કરો રહ્યા છો માળા. અચાનક પેલો આમ ફરતો મેરુ આવ્યો હાથમાં કે ઓહો 108 મણકા પૂરા થયા. હા, પછી જાગ્યા, જાગ્રત અવસ્થા. બહારના લોકો શું દેખે છે? બેઠા છે. હવે રિવર્સ પ્રક્રિયા કરો તો ભીખાભાઈ જેમ યાદ આવ્યા વૃક્ષો વાવવાનું કે કાચ વાગ્યો હતો ને ડૉક્ટરને મિલનને કાચ વાગ્યો. ચમ વાગ્યો કે મામાએ કીધું કે હું કાચ તોડી નાખું ને એમાં ગાડીમાં વરસાદની અંદર લો કાદવ ટોંકે પાણી આવતું, રમલે ઢોળ્યું હતું ને રમલો ચમતો. ભગવાનલાલ સાહેબે ચશ્મા લેવા મેલ્યો હતો. તમે સમજો છો ને, ચશ્મા ચમ એમ કરતાં તમે રિવર્સ પ્રક્રિયામાં આવી જાઓ તો દિમાગ થોડુંક ઠકાણે રહે કે અચ્છા આપણે રિવર્સમાં બી આવ્યું નથી, ગમે ત્યાં રખડતું છે, આપણને ખબર છે કે આ રસ્તે ગયા હતા. તો મન ઉપર કંટ્રોલ લાવવાની કોશિશ હોવી જોઈએ. ऐसे कैसे हम सस्ते बन जाए, कहीं भी हंस लेते हैं, रो लेते हैं, એવું થોડી હોય હે ને. થોડીક તો આપણી હોય ને મન ઉપર કંટ્રોલ. મનને ગુલામ બનાવવાનું છે કે મનના ગુલામ બનવાનું, એવી ઘણી બધી વાતો છે એને લગતી મારે આ કહેવાની છે. આ છેડે અને આ છેડેથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થયું, પણ એ વિદ્યુત ક્ષેત્ર આની જેમ શૂન્ય થતું નથી. પરિણામે માત્ર શું કરે છે? એની અસરને ડાઉન કરે છે. આપણે બસ આટલી ઘટના લખી દઈએ. આ વસ્તુ દોરવાની નથી, ખાલી બતાવું.
કે છેડા ઉપર આ ગયા નથી ગતિ કરીને, હવે તમને સમજણ છે. આ આંતરિક વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ ઇન્ટરનલ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટરનલ વત્તા ઈ નોટ 0 થતા નથી, ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ મુદ્દો લખીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પેલું લખીએ ડાઇલેક્ટ્રિકને. ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના અણુઓ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે. બળ લાગતા તેમનામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. થઈ હતી ને, આમ થયું હતું ને, તો ડાયપોલ બની કે ના બની? પ્લસ માઇનસનું જોડું ડાયપોલ બની ગઈ એકબીજાથી અમુક અંતરે. ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. આવી બધા જ અણુઓ પરની સંયુક્ત અસર ને લીધે છેડાઓ પર એટલે કે સપાટી પર ધન અને ઋણ વિદ્યુત ભારો સ્પષ્ટ થાય છે, મળે છે. જે લખો તે મળી ગયા, ધન અને ઋણ. તેમનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર ને નાબૂદ કરતું નથી, પરંતુ તેની અસર ઘટાડી નાખે છે. અસર ઘટાડી નાખી, નાબૂદ ના કરી શક્યું પણ અસર ઘટાડે છે, અસર ઘટાડે છે, અસર ઘટાડે છે. આ અસરનો ઘટાડો કેટલો થશે? કેટલી અસર ઘટશે? અડધું કરી નાખશે? 25% ઓછું કરશે? 5% ઓછું કરશે? 90% ઓછું કરશે? કેટલો ઘટાડો? આ અસરનો ઘટાડો ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર આધાર રાખે છે. કયા પ્રકારનું તમે આ અવાહક ચોસલું મૂક્યું છે મોહનથાળનું, એના ઉપર આધાર રાખે છે. ડિપેન્ડ કરે છે ને, તમે લકડું મૂક્યું છે, તમે કોઈ પ્લાસ્ટિક મૂક્યું છે, કોઈ અલગ ટાઈપનું ફાઈબર મૂક્યું છે, શું મૂક્યું છે, એના આધારે એ વિદ્યુત ક્ષેત્રનો ઘટાડો થશે. એક છેલ્લી લીટી છે, હું નથી લખતો. આ ઘટાડાનો અભ્યાસ કરવો હોય તો તમારે એનું આણ્વિક સ્તરે કામ લેવું પડે, નાના નાના અણુઓ ઉપર કામ લેવું પડે કે કેટલી એની ડાયપોલ મોમેન્ટ પ્રેરિત વગેરે વગેરે. આપણે નેક્સ્ટમાં આપણે આગળ જતાં ભણવાના જ છીએ. તો બે થિયરીઓ અલગ અલગ ટૂંકી ટૂંકી. સુવાહક અને ડાઇલેક્ટ્રિક. સુવાહકને મૂકતા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, અવાહકને મૂકતા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. શૂન્ય થતું નથી. અવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય, સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. એટલું ક્લિયર થઈ જાય તો સારું કહેવાય. અમે એકવાર સોમનાથ પ્રવાસે ગયેલા, નાના 9માં તો આચાર્ય સાહેબ આવ્યા, કયા હજી વાતો કરે છે, ઉપર ગુણમણ થાય રહ્યું, ફટકારમાં પડશે. અને અમને ત્યારે જ એટલા જોરથી હસવું આવે ને, હવે તો આમ રીક્ષરનું મોઢું દબાઈ દીધું કે હવે શ્વાસ નથી લેવો, હવે નહીં તો રહેવાશે નહીં, ઓલે ખરેખર મારશે. જ્યારે તમે રોકો ન હસવું ત્યારે વધારે હસવું આવે. નિરાલીને એવું થતું હતું.
ભણેલો પ્રશ્ન ફરી ભણવાનો છે. પ્રશ્ન છે મારી સાથે રહી શકો છો. ડાઇલેક્ટ્રિકના પ્રકાર કેટલા અને કયા કયા? વિચ અને આનો જવાબ ટૂંકો ને ટચ. બે પ્રકાર, નોન પોલર એન્ડ પોલર, અધ્રુવીય અને ધ્રુવીય. વ્યાખ્યા યાદ છે? જેના ધન અને ઋણ એકબીજા પર સંપાત થયેલા હોય અધ્રુવીય, ધન અને ઋણ ધ્રુવો અલગ અલગ હોય ધ્રુવીય. અને એના ઉદાહરણ આપણે ગપ્પુ માર્યું હતું એક, યાદ આવ્યું કે નહીં? એ એક્સ વાળું કર્યું હતું ને ભૂલથી, યાદ ના આવ્યું? તો પહેલા ચેપ્ટરમાં ઓલરેડી આ ભણ્યા છીએ. ગપ્પાનંદ બોલ્યા હતા. ડાઇલેક્ટ્રિકના બે પ્રકાર છે. એક અધ્રુવીય નોન પોલર અને નંબર 2 ધ્રુવીય પોલર. આપણે ત્યાં સેટેલાઇટ ના આવે ને, એક જીઓ સ્ટેશનરી ને પોલર સેટેલાઇટ. પોલર સેટેલાઇટ તો ધ્રુવો પર ફરતો હોય, ધ્રુવીય. પોલર શબ્દ પોલ એટલે ધ્રુવ, ધ્રુવીય પોલર. ચલો આની વ્યાખ્યા, પહેલાની વ્યાખ્યા બનાવો. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક, ટૂંકમાં લખ્યો હો. અધ્રુવીય ડાઇલેક્ટ્રિકના ધન અને ઋણ અણુઓના કે વિદ્યુત ભારોના કેન્દ્ર સંપાત હોય છે. આ એની વ્યાખ્યા. તેમને કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. દાખલા તરીકે જો તમને ફિગર આપી છે, આકૃતિ દેખો, H2 O2 और कौन है CO2. તમને દેખો આમ કેવી રીતે આપ્યા છે એ તમારે સમજવાનું કે એક બીજા પર છે. ફિગરમાં તો એક બીજા પર મૂકી દે દેખાય નહીં, ભલે સાઈડમાં બતાવ્યા પણ છે ખરેખર એક બીજા પર. બીજો પ્રકાર છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક એની વ્યાખ્યા બને છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના ધન અને ઋણના કેન્દ્રો દૂર હોય છે, પ્રમાણમાં છૂટા હોય છે, અલગ હોય છે, જે લખો તે. બીજું, તેમને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે, જો કે અસ્તવ્યસ્ત હોય છે. આ ડાવળી છે બધા નહીં, પરિણામે મોમેન્ટ શૂન્ય થાય, પણ હોય તો છે, પર્ટિક્યુલર મોમેન્ટ હોય. રેડી? દાખલા તરીકે આમાં કયા ઉદાહરણ આવે છે કહો? એક તો CH4, બીજું NaCl વગેરે આપણે જે ઉદાહરણ આપ્યા હતા ને, બધા ધનઋણ HCl બી લઈ શકો છો વગેરે. તો આ સહેલો મુદ્દો અને આજનો છેલ્લો મુદ્દો. આ થિયરીને હવે કાલે કયો વાર થાય? શુક્રવાર. કારણ કે આજે કન્ટિન્યુ લેક્ચર નહોતા, નહીં તો આ સળંગ થિયરી છે. કાલે આગળ વધારીશું. વાહ, શું ટાઈમિંગ છે! બેલ બી પડ્યું.